નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો પીએનબી બેંકમાં ખાતું હોય તો જાણી લેજો આ સમાચાર. તો હવે વરસાદમાં સૌરાષ્ટ્રનો વારો પડી જશે તો બેંકમાં ભરતીની જાહેરાત. તો 10 પાસ રેલવેમાં નોકરી મળશે તો નાપાસ વિદ્યાર્થીઓને નવી તારીખ. તો જીએસટીમાં ઘટાડો તો સોનાના ભાવમાં વધારો. તો સરકારી કર્મચારી માટે ખુશખબર તો પેટ્રોલ પંપે જપ્ત થશે ગાડીઓ. અને મિત્રો સાથે જાણીશું આજના 15 મોટા સમાચાર. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો કેન્દ્રએ બાઇક ટેક્સીને આપી મંજૂરી. મિત્રો કેન્દ્ર સરકારે બાઇક ટેક્સીને મંજૂરી આપી દીધી છે. 1 જુલાઈએ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 જારી કરવામાં આવી હતી અને મિત્રો જેમાં ખાનગી બાઇકને મુસાફરોની સેવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો, પરંતુ તેના માટે રાજ્ય સરકારોની મંજૂરી આવશ્યક હશે. રેપિડો, ઉબેર અને ઓલા જેવા બાઇક ટેક્સી પ્લેટફોર્મ માટે આ મોટી રાહત ગણી શકાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રનો વારો. મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. આ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચનાની સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે વધાર્યું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ. મિત્રો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બતાવતા બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક ₹200ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં રાજ્ય સરકારના અન્ય સંવર્ગ મુજબ વધારો કરીને ₹2500 ખાસ ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આ અન્વયે રાજ્ય સરકાર પર માસિક ₹34.77 લાખ તથા વાર્ષિક ₹4.18 કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ઝીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા. મિત્રો પંજાબ નેશનલ બેંકે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જાળવો તો ચાર્જ લાગશે નહીં. મિત્રો આ નિર્ણયનો અમલ 1 જુલાઈ 2025થી થઈ ગયો છે. આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારો, મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતાના વર્ગોને થવાનો છે. આ પહેલા એસબીઆઈ અને કેનરા બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવી ગયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય. મિત્રો ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં દિવસમાં કામના કલાકો 9થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે, જે અઠવાડિયામાં મહત્તમ 48 કલાક છે. મિત્રો સરકારના મતે આ પગલાંનો હેતુ વધુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે કિસ્સાઓમાં કામદારો 12 કલાકની શિફ્ટ માટે કાર્યરત હોય છે ત્યાં 6 કલાક સતત કામ કર્યા પછી તેમને 30 મિનિટનો વિરામ આપવો ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ પંપ પરથી જપ્ત થશે 10 વર્ષ જૂની ગાડીઓ. મિત્રો દિલ્હી એનસીઆરમાં હવે જૂની ગાડીઓને લઈને કડકાઈ વધી ગઈ છે. દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓને સીધી જ પેટ્રોલ પંપ પરથી ઇમ્પાઉન્ડ અને સીઝ કરવામાં આવી રહી છે. પેટ્રોલ પંપના માલિકોને પણ આદેશ છે કે તેઓ આવી ગાડીઓને ફ્યુલ આપવાની ના પાડી દે અને સાથે જ દિલ્હી ટ્રાફિક પોલીસને સૂચના આપે છે જેથી ગાડીઓ જપ્ત કરવામાં આવી શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં ભરતીની જાહેરાત. મિત્રો રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના વિવિધ શહેરોમાં જુનિયર એક્ઝિક્યુટિવ એટલે કે ટ્રેની, પ્યુન, એપ્રેન્ટિસની પોસ્ટ ભરવા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે, જેમાં મિત્રો પોસ્ટનું નામ છે જુનિયર એક્ઝિક્યુટિવ અને એપ્રેન્ટિસ પટ્ટાવાળા. મિત્રો વય મર્યાદા 30 વર્ષથી ઓછી ઉંમરના દરેક ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને મિત્રો અંતિમ તારીખ 3/7/2025 છે. મિત્રો ક્યાં અરજી કરવી તેના વિશે વાત કરીએ તો અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો, જાણો આજના ભાવ. મિત્રો સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ ₹57,430 છે, જે મિત્રો ગઈકાલે ₹95,886 હતો, જે મિત્રો ₹1,544નો સીધો વધારો દર્શાવે છે. જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ ₹89,246 છે અને આ સાથે મિત્રો ચાંદીનો ભાવ ₹1,06,726 પ્રતિ કિલોગ્રામ છે.
જે મિત્રો ગઈકાલે 1,06,224 રૂપિયા હતો, જે મિત્રો 502 રૂપિયાનો વધારો દર્શાવે છે. એટલે કે મિત્રો સોનાની અંદર 1,544 રૂપિયા વધ્યા છે, જ્યારે ચાંદીની અંદર 502 રૂપિયાનો વધારો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં 10 પાસ ઉપર નોકરીની તક. મિત્રો રેલવે ભરતી બોર્ડે ટેકનિશિયન ગ્રેડ 1 એટલે કે સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3 ની કુલ 6,238 જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડી છે. 10મું પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. રસ ધરાવતા ઉમેદવારો 28 જુલાઈ 2025 સુધી રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે, જેને મિત્રો rrb.apply.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી સંબંધિત પાત્રતા, અરજી ફી, પગારનું સ્તર અને અન્ય વિગતો રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ લેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો GST ઘટશે અને કરવકરી સસ્તી થશે. મિત્રો કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રો મુજબ ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો GST ઘટશે અને સરકાર 12% GST સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને 5%ની કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમને વધારે સેવિંગ થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર. મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12ના કમ્પાર્ટમેન્ટ ઉમેદવારો એટલે કે ફેલ થયેલા ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ 2025ની પૂરક પરીક્ષાઓ સાથે લેવામાં આવશે અને 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે સુનિશ્ચિત કરવામાં આવશે. તો યાત્રીગણ કૃપયા ધ્યાન આપો. મિત્રો રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવી ગયા છે. IRCTCએ આજે તેની નવી રેલ1 એપ સત્તાવાર રીતે લોન્ચ કરી છે. મિત્રો આમાં મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર રેલ મુસાફરી સંબંધિત તમામ ડિજિટલ સુવિધાઓ મળશે. તમે ટિકિટ બુક કરી શકો છો, લાઈવ ટ્રેન સ્ટેટસ ચેક કરી શકો છો, PNR સ્ટેટસ ચેક કરી શકો છો, પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છો અથવા તો ટ્રેનમાં ખાવાનો ઓર્ડર પણ આપી શકો છો. મિત્રો તત્કાલ ટિકિટ માટે ઓટોફિલ સુવિધા પણ તેમાં ઉપલબ્ધ રહેવાની છે. મિત્રો તમે Google Play Store ઉપર જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દરેક ભારતીય પર 4.8 લાખનું દેવું. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ દરેક ભારતીય પર સરેરાશ 4.8 લાખ રૂપિયાનું દેવું છે. માર્ચ 2023માં આ આંકડો 3.9 લાખ રૂપિયા હતો, જે દર્શાવે છે કે 2 વર્ષમાં 23% વધારો થયો છે. એટલે કે મિત્રો દરેક ભારતીય પર સરેરાશ 90,000 રૂપિયાનું દેવું વધ્યું છે. માર્ચ 2025 સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું $736.3 બિલિયન હતું, જે મિત્રો GDPના 19.1% છે અને મિત્રો આના પાછલા વર્ષ કરતાં 10% વધારે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે. મિત્રો ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈથી દર શનિવારે નો બેગલેસ ડેનો અમલ થવાનો છે. એટલે કે મિત્રો શનિવારે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં બેગ લઈ જઈ શકશે નહીં. મિત્રો નવી શિક્ષણ નીતિ 2022 હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લેવાયો છે અને શનિવારે બાળકો દફતર વગર શાળાએ આવશે અને અભ્યાસને બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મિત્રો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન અપાશે, જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયક બને. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000 રૂપિયાની નોટ અંગે મોટા સમાચાર. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ આપી છે. RBIને જણાવ્યા અનુસાર 6099 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં હાજર છે અને આ નોટો કાયદેસર ટેન્ડર રહે છે. ચલણમાંથી દૂર કરવામાં આવી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 નોટો ચલણમાં હતી. RBIએ લોકોને આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા બદલવાની અપીલ કરી નાખી છે. જો મિત્રો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ હજુ સુધી હોય તો તમે RBIમાં જમા કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની ઘટ, પ્રવેશ ઉત્સવ માત્ર દેખાડો. મિત્રો ગુજરાતમાં સરકારી શાળાઓમાં 40,000 શિક્ષકો અને 38,000 ઓરડાઓની તીવ્ર અછત છે. અનેક શાળાઓમાં એક જ શિક્ષક બધા ધોરણ ભણાવે છે તો કેટલીક શાળાઓ ઝાડ નીચે ચાલે છે.
મિત્રો 5,912 સરકારી શાળાઓને તાળા લાગી ચૂક્યા છે અને આવી ગંભીર સ્થિતિ છતાં સરકાર લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશ ઉત્સવના નામે માત્ર માર્કેટિંગ કરી રહી છે, જેના કારણે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળવા મજબૂર બની ગયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય, ખુશખબર આવી ગઈ. મિત્રો મોદી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેતા એક મોટા ખુશખબર મળ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને નોકરી આપવાની છે અને આ યોજનાના તમામ ક્ષેત્રોમાં રોજગાર પેદા કરવા, રોજગારની સંભાવના વધારવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગાહીકાર પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો. મિત્રો હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જુલાઈમાં વરસાદના 4 તોફાની રાઉન્ડ આવવાની આગાહી કરી છે, જે 4 અને 5 જુલાઈથી શરૂ થવાના છે અને જૂન મહિનામાં સામાન્ય કરતાં 161% વધુ વરસાદ નોંધાયો છે. મિત્રો જેણે 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિત્રો દક્ષિણ ગુજરાતથી કચ્છ સુધી મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો 4 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મોટી રાહત. મિત્રો આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે. વાત જાણે મિત્રો એમ છે કે મોંઘવારીના મોરચે મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે સારા સમાચાર આવી ગયા છે. સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાં ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલો કહે છે કે કેન્દ્ર સરકાર કાં તો 12% જીએસટી સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરશે અથવા તો તેને બદલીને 5%ના સ્લેબમાં સમાવિષ્ટ કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેતી કપશીના રોયલ્ટીમાં રાતોરાત ડબલ વધારો. મિત્રો ગુજરાત રાજ્યમાં ઉત્પાદન થતા મહત્વના ખનિજ જેવા કે રેતી અને કપશી અને માટીના રોયલ્ટીના દરમાં રાતોરાત વધારો કરવામાં આવતા દિવસોમાં બાંધકામના ભાવમાં વધારો થશે અને મકાનો મોંઘા થશે એ પાકું છે. મિત્રો આ ખનિજની રોયલ્ટીમાં બમણા ભાવ વધારાના કારણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ ના કામો પર સીધી અસર પડવાની છે. બિલ્ડિંગના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી રેતી અને કપશીના ઉપયોગમાં મહત્તમ વધારાના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો થશે એ વાત નક્કી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ 1,42,000 પગારવાળી નોકરી. મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે મિત્રો જીપીએસસી દ્વારા હાલમાં 500 થી વધારે જગ્યાઓ પર ભરતી બહાર પડી છે, જે અંતર્ગત ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર વિદ્યુત સામાન્ય રાજ્ય સેવા વર્ગ 2 ની કુલ 139 જગ્યાઓ ભરવાની છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મિત્રો જો તમે આ પરીક્ષામાં પાસ થાવ છો તો જીપીએસસી વર્ગ 2માં તમને 1,42,000 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર થવાનો છે. ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતથી રાઉન્ડમાં જ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પાણી થઈ ગયા છે અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. હવે હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં વધુ એક ચોમાસાનો મોટો રાઉન્ડ આવશે, કેમ કે ગુજરાતમાં હાલ 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મિત્રો નવી અપડેટ પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળનો ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે. 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. મિત્રો વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે અને જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી નાખી છે. મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે. અને મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સક્રિય થયું છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં પ્રભાવિત થયા છે.
તેના કારણે મિત્રો ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી, નર્મદાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો મિત્રો સાણંદ, ધોળકા, લખતર, લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનાના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. તો રેલવેમાં 6238 જગ્યા પર ભરતી. મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ ટેકનિશિયનની 6238 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આમાં ગ્રેડ 1 સિગ્નલ હેઠળ 183 જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ 3 હેઠળ 6055 જગ્યાઓ ભરવામાં આવશે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા આ મહિનાની 28મી તારીખ એટલે કે 28મી જુલાઈ સુધી શરૂ રહેવાની છે અને 28 જુલાઈ સુધી ચાલુ રહેશે અને અરજી ફી 250 થી લઈને 500 રૂપિયા છે. તો સંપૂર્ણ માહિતી આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમને મળી રહેવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાન કાર્ડને લઈને કામના સમાચાર. મિત્રો જો કોઈએ હવે નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે સીબીટી ટેક્સે 1 જુલાઈથી એટલે કે મંગળવારથી પાન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ પણ નોંધી લો કે હાલના પાન કાર્ડ ધારકો 31 ડિસેમ્બર સુધીમાં તેમના પાન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત. મિત્રો 1 જુલાઈ 2025થી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 58.50% ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે. હાલ મિત્રો 14.2 કિલોના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે અને ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો રહેશે અને જે દર લાગુ છે એ દરે જ મળતો રહેશે. મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ હાલ ચેન્નઈમાં 1823.50 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે મિત્રો 3 થી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમણે આવનાર સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી. મિત્રો જુલાઈમાં કેવો ક્યાં વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 4 જુલાઈથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં 4 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે અને મિત્રો આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી